સમાચારો વિગતવાર જોઈએ। અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સાથે કારમાં અન્ય વ્યક્તિ પણ હાજર હોવાનું ખુલ્યું છે અને કારમાં અન્ય એક પોલીસ કર્મચારી દિનેશ પણ હોવાનું સામે આવ્યું છે। તો જણાવી દઈએ, કારમાં ડ્રાઈવર તરીકે રહેલા દિનેશે વિરેન્દ્રસિંહને ભાગવામાં મદદ કરી હતી। તો દિનેશ વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે। હત્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે ગયો હતો અને ઘરેથી ખાનગી કાર લઈ ગુજરાત તેણે છોડ્યું હતું। જણાવી દઈએ, ટ્રાવેલ્સ અને જુદી જુદી કારમાં સફર કરી તે પંજાબ સુધી આરોપી પહોંચી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરેન્દ્રસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, બોપલ હત્યા કેસ અને પગેરું જ એ પકડાઈ ગયું છે। આરોપી પંજાબથી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચની મહત્વપૂર્ણ કાર્યવાહી, શું અપડેટ? જી અંકુર, જે માયકાના કોલેજના વિદ્યાર્થીના હત્યા કેસની અંદર આરોપીને પકડ્યા બાદ મોટા ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે। બનાવના સમયે જે આરોપી કોન્સ્ટેબલ જે વિરેન્દ્રસિંહ પઢિયારની સાથે અન્ય કોઈક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હોવાની વિદ્યાર્થી પર હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો હતો ને ત્યાં ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું તેવું સામે આવ્યું હતું ને ત્યારબાદ સૌપ્રથમ તે ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલીને પંજાબ સુધી પહોંચ્યો હતો। હુમલો કર્યા બાદ છરી રસ્તામાં તેણે અવાવરૂ જગ્યાએ નાખી દીધી હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આજે ઘરની પાસે જે ગાડી પાર્ક કરી હતી તેની પણ તપાસ શરૂ કરી હતી અને વિરેન્દ્રસિંહ પઢિયારની આજે ફરિયાદી પાસેથી ઓળખ પરેડની પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। અને જે વાત કરવામાં આવે તો વિરેન્દ્ર સાથે જે અન્ય વ્યક્તિની જે વાત સામે આવી રહી છે તે દિનેશ ઉર્ફે ડીકે નામનો એક પોલીસ કર્મી હોવાની ચર્ચા છે ને તે પોતે ગાડીમાં ડ્રાઈવર તરીકેની પણ ફરજ બજાવતો હોવાની વાત સામે આવી રહી છે। તેથી આ દિનેશનો કોઈ રોલ છે કે નહીં, ખરેખર ગાડીમાં જે અન્ય વ્યક્તિની સંડોવણીને લઈને જે સામે આવી રહી છે ચર્ચા, તેવા કેટલું તથ્ય છે તે મુદ્દે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ હાલ તો આરોપીની જે ધરપકડ કરીને પંજાબથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની પૂછપરછ કર્યા બાદ સમગ્ર કેસમાં ખુલાસા કરે તેવી શક્યતા સામે આવી રહી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।